સુરત મહાનગરપાલિકા વિસ્તારના સરથાણા, સીમાડા, શામધામ, વાલક અને લસકાણા જેવા વિસ્તારોમાં બિલ્ડરો અને મકાન માલિકો દ્વારા મોટા પાયે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ગ્રાઉન્ડ ફ્લોર અને 4 માળની મંજૂરી મેળવ્યા બાદ બેઝમેન્ટ સાથે વધારાના 4 થી 5 માળનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને એટલું જ નહીં, રહેણાંક માટે મંજૂરી મેળવી કોમર્શિયલ અને કોટેજ ઇન્ડસ્ટ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું પણ જણાવ્યું છે। મંજૂર પ્લાનની વિરુદ્ધમાં માર્જિન અને પાર્કિંગ વિસ્તાર કવર કરીને બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે પાલિકાને એફએસએલ સહિતના આવકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે એવા આક્ષેપો પણ છે। બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ લીધા વિના જ ગેરકાયદેસર રીતે ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે અને પાણી, ગટર તેમજ અન્ય સુવિધાઓનો ગેરકાયદેસર જોડાણ મેળવી કામગીરી શરૂ કરવામાં આવતી હોવાના મુદ્દો પણ ઉઠવામાં આવ્યો છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે અનેક વખત પાલિકામાં ફરિયાદ કરવા છતાં માત્ર કાગળ પર કાર્યવાહી થાય છે, સ્થળ પર કોઈ અસરકારક પગલાં લેવાતા નથી। રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે મંજૂર પ્લાન વિરુદ્ધ થયેલા તમામ ગેરકાયદેસર બાંધકામો તાત્કાલિક દૂર કરવામાં આવે, યુઝ સર્ટિફિકેટ વગર ઉપયોગમાં લેવાતા બિલ્ડિંગોને સીલ કરવામાં આવે તેમજ ગેરકાયદેસર પાણી, ગટર, વીજ જોડાણો પણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે। જે રેસિડેન્ટ વિસ્તાર છે, જેની અંદર રેસિડેન્ટ સોસાયટીઓ પડી છે અને સોસાયટીઓમાં લોકો રહે છે, મધ્યમ વર્ગના લોકો રહે છે અને ખૂબ સરસ સોસાયટી, પણ ત્યાં જે સોસાયટીની બાજુમાં કોટેજ સોસાયટીઓની પરમિશન, જે પરમિશન જ નહીં હોવી જોઈએ અને તે પણ એકદમ ગેરકાયદેસર, જે ડીએલઆરના નિયમ મુજબ એના માર્જિન છોડવામાં આવતા હોય છે, એની જે વ્યવસ્થા કરવાની એ જરા પણ નથી અને આંખ બંધ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના મળતિયા દ્વારા આ કોટેજ ઇન્ડસ્ટ્રી પ્લોટ આખું બનાવવામાં આવી રહેલું છે, જેના લીધે ત્યાંની સોસાયટીના લોકો ખૂબ જ રજૂઆતો કરી કોર્પોરેશનને, સરકારને, પણ તેઓની કોઈ પણ વાત નહીં સંભળાતા આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિએ ત્યાં ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો। અમારા આગેવાન જ્યોતિબેન, સુચિત્રા, હંસાબેન, ચંદુભાઈ અને તમામ આગેવાનો ત્યાંના જે સોસાયટીઓના પ્રમુખો, સેક્રેટરીઓની સાથે ત્યાં ધરણા પર બેસવાના હતા, ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક તેમને અટકાયત કરી દેવામાં આવી, ડિટેન કરી દેવામાં આવ્યા અને તે લસકાણા અને સરથાણા પોલીસ સ્ટેશનની હદ હતી, પણ તેઓને અહીંયા અશ્વની કુમાર પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા। તો આ એક લોકતંત્રની અંદર જો સાચો વિરોધ કરવો હોય તો પણ નહીં વિરોધ કરવા દેવાનો, સાચી વાત કરવી હોય, સાચી રજૂઆત કરવી હોય, લખાણમાં કરવું હોય તો પણ નહીં કરવાનું અને બધાને ભેગા થઈને મિટિંગ કરવી હોય, ધરણા કરવી હોય તો પણ નહીં કરવા દેવાનું। આ કેવી લોકશાહી છે? અગર આ લોકશાહી આ રીતની ચાલતી રહેશે તો કોંગ્રેસ પાર્ટી એક મોટું જન આંદોલન ઊભું કરી અમે આ પ્રશાસન સામે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને કોર્ટમાં જવાની જરૂર પડશે તો કોર્ટમાં જશું, પણ આ મધ્યમ વર્ગને કોઈ પણ જાતની તકલીફ પડશે તો કોંગ્રેસ એની સાથે રહેશે।